ઉનાળામાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. બધાની પહેલા તમને ધન્યવાદ કે ખેડૂતો માટે તમે ચિંતા કરી. બીજા ધન્યવાદ રાજુભાઈ કરપડાને એટલે ધન્યવાદ આપું છું કે રાજુલા તાલુકામાં ઘણા બધા જુદા જુદા પક્ષોના આગેવાનો હતા. અમારું આંદોલન હાલતું હતું, પોલીસ વાળાએ અમને તાનાશાહી ચાલુ કરી. અમને રોડ ઉપર ખેતરે જતા હોય ખેડૂતને અટકાવતા હતા. અને રાજુભાઈને ફોન કર્યો અને રાજુભાઈ એક ઝાટકે કીધું ખેડૂતનો પ્રશ્ન હોય ગુજરાતમાં ગમે ત્યાં મને બોલાવજો, હું આવું. એટલે ખેડૂત ધન્યવાદ એટલો દેવો પડે કે રાજુભાઈ જેવો માણસ ખાલી ફોન કરે અને ખેડૂતની વાત કરે અને હાકલો મારે હાજર થાય. અમે તો ત્યાં થોડા માણસો હતા, છતાંય અમને એવી હૂફ આપી કે હામાં ભલભલાને હાજા ગગડી ગયા. અને 40 વર્ષમાં રાજુલા દાતવડી ડેમનું પાણી લઈ જતા હતા, એમાં મીટર નહોતા મૂકતા. રાજુભાઈ એનો વિડીયો તમે જોયો હોય છે, મીટર મૂકવા માટેનો સંઘર્ષ કર્યો હતો રાજુભાઈ. અને એ મીટર 15 દિવસની મુદત આપી હતી, 14મે દિવસે મીટર નાખી ગયા. બીજી એક મહત્વની વાત, ત્યાંથી રોડ ઉપરથી લાઈન લઈ જતા હતા. રોડ ઉપર લાઈન લઈ જતા હતા અને ખેડૂતોએ રોડ સુધી વાયર ફેન્સિંગ કરેલું હતું. ખાળિયા સરકારના હતા, પણ તંત્રને એવી બીક લાગી કે આ ખેડૂતોને કાંઈ હેરાન કરતું, એના પાક ઉપર તો એક ચીલો જાહે ને તો મોટો ડખો થાહે. એટલે રોડ તોડ્યો અને ખેડૂતના ખેતરમાં ખાળિયામાં નથી આ ગળાનું તંત્રથી. એ ખેડૂત એકતાની તાકાત છે, એની રાજુભાઈની તાકાત છે. તત્પર છે. પછી કચ્છ હોય તોય ભલે, વાંઢિયા હોય તોય ભલે, પાઇપલાઇનના કામ હોય તોય ભલે, સિંચાઈના કામ હોય તોય ભલે, ખેડૂતના રોજ ગુણના સિંહના કોઈ પણ કામ હોય, રાજુભાઈએ જે કામ ઉપાડ્યા છે એમાં સફળતા લઈને જગ્યા છે. PGVCLના કામો હોય, સ્માર્ટ મીટરના કામો હોય, બધો જ અવાજ ઉઠાવ્યો છે. આપણે એમને સમર્થન આપવાનું છે. અમે ગુજરાતના ખેડૂતો રાજુભાઈને સમર્થન આપીએ છીએ કે રાજુભાઈ તમે એવી તાકાતથી લડો કે ગુજરાતના ખેડૂતને છે ને ખાલી નામ પડે ને ત્યાં આવડા સત્તામાં બેઠેલા ના હાલાટોલા થઈ જવા દો. એવી તાકાતથી લડવાનું છે. ખેડૂતો રાત દિવસ, અમે તો એવા આગેવાનો જોયા છે રાજુભાઈ કે અમે અહીંયા આંદોલન કરી ત્યાં ભેગા થઈ, છતાંય અમે લડ્યા છીએ. અને આ વહેલું એવું આંદોલન હતું કે રાજુભાઈ એમ કીધું કે આ એટલી વસ્તુ અમારા ખેડૂતો માટે જોઈએ, તંત્રએ ઉભા પગે કરતે એવું પડ્યું છે. તો આ આપણે એવા માણસને આગેવાન તરીકે મોકલીએ કે આપણે પછી કાંઈ બહુ સંઘર્ષ ન કરવો પડે. આપણે ખેતરમાં કામ કરવું એક બાજુથી હોય, અને બીજું આ આંદોલનને હિસાબે આખા ગુજરાતના અમે રાજુલા તાલુકામાં સરપંચો ભેગા થયા. અને રાજુભાઈ એવી વાત કરી કે આ ગામમાં ખેડૂતોને સહાય ચૂકવે તો એમાં 5 ખેડૂત ચૂકવે. પછી અધિકારીઓ છે ને એમ કહી દે કે સરપંચે ના પાડી. અને સરપંચને ગામને હામા કરતા હતા. રાજુલા તાલુકાના એ 72 ગામના સરપંચોને ધન્યવાદ છે કે એને પક્ષાપક્ષી મૂકી અને 13 ગામના 72 ગામના ખેડૂતો માટે એવો અવાજ ઉઠાવ્યો. અને સરકારને તમામ સર્વે વિના પૈસા આપવા પડ્યા. એ ધન્યવાદ એમને છે. એટલે આવી બાબતોમાં, નાની બાબતોમાં આપણે પક્ષાપક્ષીમાં વેચ્યા વિના ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહી તો સફળતા મળે જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.